અત્યારે બધો સામાન લઈને આપણે નીકળી ગયા છીએ અમારા ઘર બાજુ. અને અત્યારે અમે આમદોડનો બેંક રાખ્યો છે એના માટે જમવાના માટે બધું જ કરિયાણું અમારે અમારા ભાઈની દુકાન એટલી સુરતથી આવી ગયું છે. તમે આગળ જોઈએ બધું જ કરિયાણું અમે ટ્રેક્ટરમાં ભરી દીધું છે. અત્યારે ઘર બાજુ ઘરે જઈને અમે બધું જ કરિયાણું ઉતારી દેવાના છે. તો છેલ્લે સુધી બન્યા રહીજો અમારા બ્લોગમાં, બધું જ બતાવું. એને જોઈ શકો છો આ નાનો એવો ટેણીઓ છે જે અમારે મંત્રભાઈ એની ગીંભ છે કાલે. તમે જોઈ શકો છો અત્યારે જો સવારમાં 5 વાગી જશે ને મીના બસવાળા ભાઈ આવી ગયા છે ને ત્યારે બધો સામાન આ ટ્રેક્ટરમાં મૂકવાનો છે અમારે. જોઈ શકો છો અત્યારે આખી ગાડી બસની ભરીને આવ્યો છે સામાન, જે રસોડાના કામ માટે બધો સામાન વાપરવાનો છે. તમે જોઈ શકો છો આગળ બધો જ સામાન બહાર કાઢવાનો છે. જોઈ શકો છો અત્યારે મીના બસવાળા હવે આવી ગયા છે અને સવારમાં બધો જ સામાન અમે લઈ જોઈ શકો છો. રસોડા માટેનો બધો સામાન આવી ગયો છે. તેલના ડબ્બા બધું ગોઠવવા મળ્યા છે. ત્યારે અમે ખાલી થઈ ગઈ છે અને હજી એક દીકી આખી અહીંયા પડી છે. જો મોટા મોટા પોટલા ઉતારે છે. બધો જ સામાન અહીંયા આવી ગયો છે. અત્યારે અડધો સામાન તો ભરી દીધો છે અમે અને આ બાસકા લેવા મળ્યા છે. અત્યારે જોઈ શકો છો જો અત્યારે બાસકા ટોટલ અમારે કેટલા ખબર 60 મુદ્દા આવી ગયા છે. જોઈ શકો છો અત્યારે બધા જ મુદ્દા. અને અત્યારે હજી અહીંયા આ ડીકી આખી ભરવાની છે એટલે બધા જ બાસકા જો એવડા એવડા મુદ્દા છે બધા. અત્યારે અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ. અમારા અશોકભાઈનું ટ્રેક્ટર છે. જોઈ શકો છો અમારે આખો આ ટ્રેક્ટર મતલબમાં ભરી દીધું છે. હજી આ અડધું ટ્રેક્ટર ભરાવાનું છે. એટલો સામાન પીડ્યો છે 5-6 બાસકા હવે ભરી લઈ એટલે બધું આવી જાય. શું છે એમાં? ખાપો વાગ્યો, બાસ્કુ તૂટી ગયું. વાંધો નહીં. અત્યારે બધો સામાન લઈને અમે નીકળી ગયા છીએ અમારા ઘર બાજુ. અને અત્યારે અમે આમદોડનો બેંક રાખ્યો છે એના માટે જમવાના માટે બધું જ કરિયાણું અમારે અમારા ભાઈની દુકાન એટલી સુરતથી આવી ગયું છે. તમે આગળ જોઈએ બધું જ કરિયાણું અમે ટ્રેક્ટરમાં ભરી દીધું છે. અત્યારે ઘર બાજુ ઘરે જઈને અમે બધું જ કરિયાણું ઉતારી દેવાના છે. તો છેલ્લે સુધી બન્યા રહીજો અમારા બ્લોગમાં, બધું જ બતાવું. પહોંચી ગયા છે અને અત્યારે અમે ટ્રેક્ટર અંદર લઈ લઈશું પરફેક્ટલી રીતે. જોઈ શકો છો અત્યારે આ છે અમારું ઘર. તો અત્યારે દોસ્તો સવાર થઈ ગઈ છે અને સવાર થતાં જ અત્યારે બધા ઘરના તમે જોઈ શકો છો કે આ આપણે ઝુમર લગાડવા મળ્યા છે. અને અત્યારે અહીંયા જો ઝુમરનું કામ ચાલુ છે. જોઈ શકો છો અત્યારે અમારા ભાવેશભાઈ આવી ગયા છે સુરતથી આજ સવારે. અને અમારા ભરતભાઈ તમે જોઈ શકો છો અત્યારે ઝુમર લગાડે છે. અહીંયા લગાડી દીધા છે અને સામે પણ 2 ઝુમર લગાડી દીધા છે. મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અરે વાહ. તો અત્યારે અમારા નાના ભાઈ પણ આવી ગયા છે સુરતથી. તો શું કહેશો ભાઈ, કેટલી સફર રહી તમારી, કેમાં આવ્યા છો? અમે કોરેલમાં આવી છીએ અમારા મોટા ભાઈ સાથે શ્રી ભાવેશભાઈ. તમે જોઈ શકો છો અમે મોરારી બાપુની વાટે છીએ. 4 તારીખ ક્યારે આવી ગામ દોડ બંધ રાખેલ છે અને બધાને આવવાનું છે. જય હિન્દ, જય ભારત. અત્યારે જોઈ શકો છો અત્યારે બધા. અને અત્યારે અમારે ભાઈ જો જમી રહ્યા છે, સવારનું હીરામણું કરી રહ્યા છે. અને અમારા ભાભી જે હવાનો નાસ્તો બનાવી રહ્યા છે. કેમ છો? હા જોઈ શકો છો અત્યારે ભાખરીનો સ્ટોક થઈ ગયો છે. અને અત્યારે હમણાં અમે હીરામણું કરી લેવું. અને અત્યારે જે તમે આ ભાઈને જોઈ શકો છો આ નાનો એવો ટેણીઓ છે જે અમારે મંત્રભાઈ એની ગીંભ છે કાલે. તમે જોઈ શકો છો અત્યારે જો અને આ અમારા તેજસભાઈ જે કાલ સરસ મજાનું ગીત ગાયું હતું. કેમ છે તેજસભાઈ, મજામાં ને? અત્યારે આપણે અહીંયા રાતે આખી રાત બધા ભાઈઓએ કામ કરીને અહીંયા મંડપ લગાડી દીધા છે. તમે જોઈ શકો છો. અને અહીંયા બધા ગાડલા આવી જશે અને આખું ફરતું કવર થઈ જશે. અને અહીંયા આપણી ગાડી પડી છે. અને અહીંયા આપણે જે આ જે ઢાકેલું છે જ્યાં આપણે મતલબ રસોડા માટેનું કરિયાણું આજ સવારે મેં તમને વિડીયોમાં બતાવ્યું એમ બધું કરિયાણું આવી ગયું છે. એ ઢાંકીને રાખ્યું છે કેમ કે કોઈ આવી ના જાય.
જોઈ શકો છો જે બધું મંડપનું પણ થઈ ગયું છે. અને અત્યારે જો આ ઘોડીના બધા ઝુમર પણ ફિટ થઈ ગયા છે. અને અત્યારે અમારા દાદા જે અહીંયા ગેટ પાસે બેઠા છે. તો હું કહેશો દાદા સવારમાં? કાંઈ તો બીજું તો હું કે ભાઈ જંગલેશ્વરમાં ગરીબોના ઝૂંપડા પડી ગયા. ક્યાં પડી ગયા ગરીબોના ઝૂંપડા? રાજકોટમાં. રાજકોટમાં? હા, જંગલેશ્વરમાં. અરે વાહ, ગરીબની સરકાર નથી, આ ઉદ્યોગપતિની સરકાર. અરે વાહ. અને અત્યારે આ અમારો હિંડોળો છે, ઝૂલો. અને આ અમારા આરતીબેન છે, જે આરતીબેન પણ આવી ગયા છે. કેમ છે આરતીબેન? અત્યારે અમે બધા હિરામણું કરવા બેસી ગયા છે સવારમાં. અને અમારા ભરતભાઈ તો ખાવા જેવું છે પૂરું. તો અત્યારે આપણે જે મતલબમાં આપણે બાપા કોને આપવાના હોય આ કાર્ડ બધા? આ દક્ષિણા જે મતલબમાં સાધુ સમાજને આપવાની હોય ને અત્યારે કાર્ડ પેકિંગ કરી રહ્યા છીએ. એક કાર્ડમાં જો અમારા ભાઈ આ નોટ નાખી રહ્યા છે. જો આ રીતને મતલબમાં આખું પેકિંગ થાય છે કાર્ડ. બસ જોઈ શકો છો અત્યારે. અને આપણે આખા સાધુ સમાજને આપવાનું છે. અને આપણે હમણાં ટેબ્લેટ મારતા રહ્યા છે કેમ કે નીકળી ન જાય એટલે. બસ છેલ્લે સુધી બન્યા રહેજો અમારા વ્લોગમાં. અમે અમારા ભાઈ અત્યારે નીકળી ગયા છે મહુવા વાળ કપાવવા માટે. અને અમારા ભાઈને શેવિંગ કરાવવાનું છે અને દવણું દળાવવાનું છે. થોડું ઘણું કામ હતું તો અમે ત્યાં નીકળી ગયા છીએ મહુવા. તમે જોઈ શકો રોડ ટુ રોડ થઈ ગયા છીએ. તો જોજો આગળ અમે તમને બતાવશું. તો અત્યારે અમે આવી ગયા છીએ હેર કટિંગની દુકાને. અને અમારા ભાઈની જો દાઢી થઈ રહી છે તમે જોઈ શકો છો. અને થોડીક જ વારમાં મારા પણ વાળ કપાવવાના છે. તમે છેલ્લે સુધી બન્યા રહેજો. અને આ છે અમારા તેજસભાઈ. તેજસભાઈ વાળ કપાવવાના છે? કપાવી નાખવાસ? તો છેલ્લે સુધી બન્યા રહેજો. તો અત્યારે વાળ કાપવા બેસી ગયો છું. અને આપણે ભાઈ જોઈ શકો છો અત્યારે પ્રોપર રીતે વાળ કાપી રહ્યા છે. તો જોજો મારો લુક શું હશે ને આગળ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીંયા સંગીતની દુનિયામાં, ગુણવત્ત સાઉન્ડ સર્વિસ, જે સંગીતની દુનિયા તરીકે જાણીતું છે. અને અહીંયા તમે વાંચી શકો છો ગુણવત્ત સાઉન્ડ સર્વિસ સંગીતની દુનિયાની અંદર. હમણાં અમે જવાના છીએ. અમે જઈએ છીએ સ્પેશિયલ બાપુ માટે માર્કર લેવા માટે, જેથી બાપુ સાઇન કરી શકે. તો અંદર જઈને હવે આપણે જોઈએ. ચપ્પલ કાઢી નાખો. તો અત્યારે અહીં છે અંદર આવી ગયા છીએ. અમે પેન તો ખરીદી લીધી છે, સાથે હનુમાન દાદાનો ફોટો પણ લઈએ છીએ. અમારા ભાઈ હનુમાન દાદાનો ફોટો લઈ લીધો છે અત્યારે. આ જે પાકેટમાં રાખવાનો છે. અને એક આ પેન લીધી છે, એક આ પેન લીધી છે. આ ભાઈ પેકિંગ કરવા માટે ગયા છે. અને આ છે આપણી સંગીતની દુનિયા. તો અત્યારે બપોર થઈ ગઈ છે. અને બપોર થતાં જ અત્યારે અમારા ભાભી જે રોટલા ઘડી રહ્યા છે બધા જ લોકોને ખવડાવવા માટે. અને આ અમારા મમ્મી પણ રોટલા ઘડી રહ્યા છે. જોઈ શકો છો અત્યારે આખો ચૂલો. અને બસ હવે બપોરનું જમી લેશું. અને અમારો વ્લોગ જોયા કરજો. તમે લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. અત્યારે આ જોઈ શકો ટાબરિયાઓ ટેણિયાઓ ખાઈ રહ્યા છે બધા ખીચડી. અને હવે વ્લોગ છેલ્લે સુધી જોજો. બધા લોકો જમી રહ્યા છે. અને અત્યારે આપણે જમી લીધું છે. જોઈ શકો છો અત્યારે આપણે આરતીબેન હિસકો ખાઈ રહ્યા છે. અને હવે આપણે પણ હિસકો ખાશું. તો અત્યારે રાત પડી ગઈ છે. અને અત્યારે અમારે ઘરે બધા જ ગામના લોકો આવવા માંડ્યા છે. જોઈ શકો છો અત્યારે એટલા લોકો થઈ ગયા છે. ધીમે ધીમે વચ્ચે પછી આગળ બતાવશું. છેલ્લે સુધી બન્યા રહેજો. અમારા ઘરની સામે અત્યારે ગામના લોકોને ભેગા કર્યા છે. ગામના લોકો ભેગા થઈ ગયા છે. અને અહીંયા બધા ગામના મહેમાનો માટે ચા બની રહ્યો છે. તમે જોઈ શકો છો દૂધ નાખી દીધું છે. અને બધા ગામના લોકો ભેગા થઈ ગયા છે. વાગી જશે 10:30. અને મંડપ વાળા ભાઈ આવી ગયા છે. અત્યારે ફોક્સ ચાલુ કરવાના છીએ. જે દૂર સુધી અત્યારે નહીં દેખાય. જે અહીંયા મંડપના પાર્ટેશન મારવા માટે આવ્યા છે. અને જ્યાં શેડા લાંબા કરી રહ્યા છીએ અમે. કામ લીધું છે. હા, મારો પગ ગળી ગયો છે ગટરમાં. મારો પગ ગળી ગયો છે ગટરમાં. અને અત્યારે આ મારા ગામડાની મોજ. અને જો અત્યારે આ શેડા લાંબા કરીએ છીએ. ફોક્સ ચાલુ થાય પછી બધું તમને બતાવીએ. ચાલુ થઈ ગયો છે. અને આપણે મંડપ વાળા ભાઈ ઓરા વૈયા હોય. આ મંડપ વાળા જો અત્યારે કામ ચાલુ કર્યું છે. તો અત્યારમાં તમે રાતે આવ્યા છો? હા. તો આ રાતના શું કામ લેવાનું છે આપણે અત્યારે? અત્યારે માંડવા ખાડા બાડા ગાળવાના. ખાડા ગાળવાના બાકી છે હજી? હા. અને બીજું પછી પટ્ટી ઉપર ચડાવવાની. પટ્ટી પછી આપણે પેલી બાજુ વાળા મહેમાનો માટે ઈ આજ થઈ જાય કે અત્યારે? કાપડ બાપડ મારવાનું. કાપડ મારવાનું છે. હા. આમ બધું કામ ક્યારે પૂરું થઈ જશે? બધું
ત્રણ થાય છે. એવું છે? હા તે વાંધો નહીં. આ બધું જ કામ જોઈ શકો છો. અત્યારે આ કેટલા 40 થી 50 જેટલા માંડવા છે ટોટલ. ત્યાં બધા જ મહેમાનને જમવા માટે. અને પેલી બાજુ છે રસોડું. અત્યારે અમે બધા લોકો આવી ગયા છીએ. અત્યારે ભોગ ચાલુ કરી દીધો છે પેલા મકાનમાં છેડા નાખીને. તો છેલ્લે સુધી બન્યા રહેજો. લગભગ 1 વાગી ગયો છે અને અત્યારે આપણે આ મંડપવાળા ભાઈને આપી દીધો છે ચા. અને આખી રાત કામ કરવાનું છે નાસ્તો ભાઈ. આ બધું ઓકે કરી નાખવાનું છે આજ રાતે. આજે બધું ઓકે. એટલે કેટલા વાગી જાય સવારના? 4 વાગી જશે. 4 વાગી જાય. આખી રાતમાં થઈ જાય કમ્પ્લીટ. તો આ તમારા મંડપવાળાનું નામ શું છે આ મંડપનું? જય અંબે મંડપ. ક્યાં આવેલું છે? ક્યાં? નેવડ ચોકડી મહુવા. મંડપ સર્વિસ નું નામ આપો. જય અંબે. અરે વાહ. તો અહીંયા બધું આખો ડોમ લાગી જવાનો છે આજ સવાર સુધીમાં. જો ભાઈ આજ આખી રાત કામ કરવાના છે કેમ કે પરમ દિવસે હોળી હોવાથી, રજા ઉપર હોવાથી નહીં. હા બરાબર તો કરવું જ પડે રામ આપણે. હા એટલે માણસો કોઈ આવે નહીં. બરોબર છે. માણસો આવે ને એટલે પછી પાછું એમ રહે એટલે રાત પારી કરવી પડે. અરે વાહ. હા તો અત્યારે પેલા ચા પી લો. જો ઓલા ભાઈ ચા